વિદ્યાર્થી મિત્રો, વલ્લભી વિદ્યાસ્થાનમનો આપણો આજે બીજો ભાગ છે. એમની અંદર આપ સર્વનું સ્વાગત કરું છું. પહેલા ભાગની અંદર આપણે વિશ્વવિદ્યાલયો જે છે એના વિશે જોયું. જુદી જુદી જે વિશ્વવિદ્યાલયો હતી એમાંની વલ્લભી વિશ્વવિદ્યાલય છે એમનું સ્થાન શું હતું એ બધો અભ્યાસ આપણે કરતા હતા, એ જોતા હતા. અને ત્યાર પછી છેલ્લે આપણે હતા કે કોણ કોણ અહીંયા અભ્યાસ કરીને ગયા. ભારત દેશની અંદર બધી જ ધર્મ પરંપરાઓ છે. જૈન ધર્મ પરંપરા, બૌદ્ધની ધર્મ પરંપરા અને આપણે હિન્દુની ધર્મ પરંપરા, સનાતન સંસ્કૃતિની જે પરંપરાઓ છે, આ બધી પરંપરાઓનો અભ્યાસ એમના જે વિવિધ લોકો હતા આ અભ્યાસ અહીંયા કરતા અને કરાવતા હતા. આ પહેલા ભાગની અંદર આપણે જોતા હતા. છેલ્લે આપણે અહીંયા હતા કે શ્રી મલ્લવાદી સુરીહિ ચ અત્રૈવ વિદ્યા વ્યાસંગમ કુર્વંતિ સ્મ, એ આ પહેલા ભાગની અંદર જોયું હતું. ત્યાર પછીનો આપણો બીજો ભાગ આ પાઠનો વલ્લભી વિદ્યાસ્થાનકનો બીજો પાઠ જોઈએ. એ તો સૂચયતિ યદત્ર જૈન બૌદ્ધન દર્શનાનામપી અધ્યયનમ પ્રચરતિ સ્મ. એટલે કે અહીંયા જે છે એ જૈનના અને એ સૂચવે છે કે અહીંયા એતત સૂચયતિ, એતત એટલે કે અહીં આ સૂચવે છે. યદત્ર, યદ અત્ર એટલે કે અહીંયા જૈન બૌદ્ધના દર્શનામપી એટલે કે જૈન અને બૌદ્ધ જે દર્શન શાસ્ત્રો છે, દર્શન તત્વો જે છે તે નામ અપી, દર્શના નામ અપી, દર્શન અપી એટલે પણ અધ્યયનમ પ્રચલતિ સ્મ. મેં તમને અગાઉ કહ્યું ને કે ભાઈ અહીંયા અલગ અલગ જે ધર્મશાસ્ત્ર હતા, બંને જે ધર્મો હતા, બે હિન્દુ બૌદ્ધ અને જે જૈન ધર્મ હતા, એમના લોકો, એમના શું કહેવાય કે તત્વચિંતકો અહીંયા અભ્યાસ કરતા હતા અને કરાવતા હતા. તો આ એવું સૂચવે છે કે અહીંયા જૈન અને બૌદ્ધ જે છે એમના દર્શનના જે તત્વચિંતકો હોય, તત્વદર્શન હોય, એમનો અભ્યાસ જે છે એનું અધ્યયન પ્રચલતિ સ્મ. પ્રચલતિ સ્મ એટલે કે ચાલતું હતું. અહીંયા સ્મ પ્રયોગ છે. એટલે કે એ સૂચવે છે કે અહીં જૈન અને બૌદ્ધ દર્શનનું જે છે એ અધ્યયન ચાલતું હતું, અભ્યાસ ચાલતો હતો. યદત્ર યથારુચિ યથામતિ છાત્રાઃ અપઠન. યદત્ર અત્ર યથારુચિ, અત્ર યથારુચિ યથામતિ છાત્રાઃ અપઠત. અત્ર એટલે કે અહીંયા, યથારુચિ એક પ્રમાણે કહેવાય તો અવ્યયી ભાવ સમાસ છે. યથારુચિ, યથામતિ એટલે કે પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની મતિ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે. છાત્રાઃ અપઠન, અપઠન છાત્રાઃ અપઠન, અપઠન એટલે કે વિદ્યાર્થીઓ ભણતા હતા. ભૂતકાળ છે અપઠન, બરોબર, ભૂતકાળનું રૂપ છે કે અહીંયા વિદ્યાર્થીઓ પોતાની અભિરુચિ પ્રમાણે જે એમને ભણવું હોય તે. કેમ કે આગળ પહેલા ભાગમાં વાત કરતો હતો ને હું કે ભાઈ જ્યારે પણ એમને વેદ ભણવા હોય, વેદાંગ ભણવા હોય, જે પણ અભ્યાસ કરવો હોય એ બધો જ અભ્યાસ થતો હતો. એટલા માટે કહેવામાં એવું છે કે ભાઈ જે અભ્યાસ એમને કરવાનો હતો, જે અભ્યાસ કરવાની એની ઈચ્છા હતી, આ બધો જ અભ્યાસ થતો હતો. એટલા માટે પોતાની જે યથારુચિ હોય અને યથામતિ જે બુદ્ધિ હોય પોતાની, છાત્રા એ પ્રમાણે વિદ્યાર્થીઓ જે છે ભણતા હતા. પ્રવેશાર્થમત્ર પ્રવેશ પરીક્ષામપી ભવતિ સ્મ. પ્રવેશ અર્થ અત્રે, પ્રવેશાર્થમત્ર, બરોબર, સંધિ છે. પ્રવેશાર્થમ અત્ર એટલે કે પ્રવેશને માટે, પ્રવેશના અર્થે, પ્રવેશાર્થે. અત્ર પ્રવેશ પરીક્ષામપી પ્રચલિત સ્મ એટલે કે અહીંયા જે પ્રવેશની જે પરીક્ષાઓ છે, પ્રવેશ મારે મેળવવો હોય તો એમને પ્રવેશની જે પરીક્ષાઓ હોય એ પણ ભવતી સ્મ એટલે કે આયોજન જે છે એ થતી હતી. પ્રવેશની પરીક્ષાઓ જે છે એ થતી હતી. પ્રવેશ માટે અહીંયા જે પ્રવેશની જે પરીક્ષાઓ આવે, આપણે એમાં એડમિશન લેવું હોય, પ્રવેશ મેળવવો હોય તો એ પરીક્ષા પણ અહીંયા ભવતી સ્મ, સ્મ પ્રયોગ છે. ભવતી સ્મ એટલે કે થતી હતી. તામુત્તીર્ય એવ અત્ર છાત્રસ્ય પ્રવેશ શક્ય આસીત. તામ ઉત્તીર્ય એટલે કે તેમની અંદર ઉત્તીર્ણ થઈને, તેમની અંદર ઉત્તીર્ણ થઈને, તેમની અંદર અભ્યાસ જે છે એ અભ્યાસ કરવા માટે એને પ્રવેશ પરીક્ષા આપવામાં આવતી. અને પ્રવેશ પરીક્ષા જે છે એ પ્રવેશ પરીક્ષા એ પાસ થાય તેની અંદર અને ત્યાર પછી તામ ઉત્તીર્ય, તામ ઉત્તીર્ય અહીંયા સંધિ છે અને તેમાં પાસ થઈને એવ અત્ર અને પાસ થઈને જ, અત્ર એટલે કે અહીંયા, છાત્રસ્ય એટલે કે વિદ્યાર્થીનો સપ્તમી વિભક્તિ,
ષષ્ઠી વિભક્તિ આવશે સંબંધની અંદર છાત્રસ્ય પ્રવેશ એટલે કે પ્રવેશ શક્ય હોય એટલે કે પ્રવેશ જતો એ શક્ય આસીત ભૂતકાળ છે ભૂતકાળનું રૂપ છે અસ્તિ જેમ વર્તમાન કાળનું રૂપ છે એમ આસીત ભૂતકાળનું રૂપ છે હતો બરોબર આશિત એટલે કે હતો એટલે કે તેમાં ઉત્તીર્ણ થઈને જ અહીંયા જે છે એ વિદ્યાર્થીનો પ્રવેશ એ શક્ય હતો ત્યાર પછી આગળ ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દ્યામ ઇદમુપનગરમ મૈત્રકાણામ રાજધાનીમ આસીત બરોબર ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દ્યામ ખ્રિસ્તસ્ય પંચમામ શતાબ્દામ એટલે કે ઈસુ ખ્રિસ્તની 5મી સદીની અંદર પંચમ્યામ શતાબ્દ્યામ એટલે કે 5મી સદીની અંદર ઇદમ ઉપનગરમ સંધિ છે અહીંયા ઇદમ ઉપનગરમ બરોબર સંધિ છે ઇદમ ઉપનગરમ એટલે કે આ જે ઉપનગર હતું આ જે પર્વ હતું એ મૈત્રકાણામ રાજધાની આશેર એટલે કે મૈત્રક જે રાજાઓ હતા જેમ અલગ અલગ વંશના રાજા હોય ને ચોલ વંશ પાલ વંશ એમ મૈત્ર વંશ જે હતો આ મૈત્રક જે રાજાઓ છે એમનું રાજધાની એટલે કે એનું પાટનગર આસિત ભૂતકાળ છે આસિત એટલે ભૂતકાળનું રૂપ છે આસિત એટલે કે હતું મૈત્રકાણામ વ્યવસ્થાનુસારમ અધ્યયનસ્ય સમાપ્યાનંતરમ વાદસભાયામ શાસ્ત્રાર્થમ ભવતિ સ્મ મૈત્રકાણામ એટલે કે મૈત્રકો જે હતા એમની વ્યવસ્થા પ્રમાણે વ્યવસ્થામ અનુસારમ સંધિ છે વ્યવસ્થાન અનુસાર અધ્યયનસ્ય અહીંયા અધ્યયનસ્ય ષષ્ઠી વિભક્તિ સંબંધ સમાપ્યાનંતરમ એટલે કે અભ્યાસ જે છે એ શું કહેવાય કે પૂરો કરીને ષષ્ઠી વિભક્તિ ષષ્ઠી તત્પુરુષ જે છે ષષ્ઠી તત્પુરુષ સમાસ લાગે સમાપ્યાંતરમ એટલે કે સમાપ્તે અંતરમ સમાપ્ત પછી અધ્યયનનું સમાપ્ત થઈ જાય અધ્યયન પૂરું થઈ જાય ત્યાર પછી અનંતરમ એટલે કે અધ્યયનનો અભ્યાસ પૂરો થઈ જાય અભ્યાસ જે છે સમાપ્તિ પછી વાદ સભાયામ શાસ્ત્રાર્થ ભવતિ સ્મ વાદ સભાયામ એટલે કે સમાસ અહીંયા આપવામાં આવેલો છે સમાસ છે એ કર્મધારય સમાસ બરોબર કર્મ સભા કેવી તો કે કામ શું કામ કરે તો કે વાદ સભાયામ એટલે કે ચર્ચા સભાની અંદર બરોબર મધ્યમ પદલોપી સમાસ પણ જે છે મધ્યમ પદલોપી કર્મધારય સમાસ કહેવામાં આવે છે અહીંયા કોને તો કે વાદ સભાયામ કેમ કે શાસ્ત્રાર્થ જે થતો ચર્ચા સભામાં સભા કેવી તો કે ચર્ચાવાળી સભા એમ શાસ્ત્રાર્થ ભવતિ સ્મ શાસ્ત્રાર્થ એટલે કે શાસ્ત્રાર્થ થતો હતો એટલે કે મૈત્રકોની વ્યવસ્થા અનુસાર અધ્યયનની સમાપ્તિ પછી અહીંયા શાસ્ત્રાર્થ સભાનો બરોબર ચર્ચા સભાનો એ શાસ્ત્રાર્થ થતો હતો ચર્ચા સત્ર રાખવામાં આવતું હતું જુદા જુદા પોતાના મતો જે છે એ સ્થાપિત કરવામાં આવે આગળ જોઈએ શાસ્ત્રાર્થે વિભિન્નામ મતમતાંતરાણામ ખંડન મંડન પૂર્વકમ વિમર્શ ભવતિ સ્મ એટલે કે શાસ્ત્રાર્થ એટલે કે શાસ્ત્રોની અંદર વિભિન્ના નામ એટલે કે જુદા જુદા જે હોય એ મતમતાંતરાણામ એટલે કે મતમતાંતરોનું ખંડન મંડન પૂર્વકમ વિમર્શ ભવતિ સ્મ એટલે કે ખંડન મંડન પૂર્વક જે છે વિમર્શ એટલે કે ચિંતન થતું હતું ભવતિ સ્મ પ્રયોગ છે અગાઉ વાત કરી ને કે જે પણ વાત આવશે આ પાઠની અંદર એ બધી ભૂતકાળની જ વાત આવશે કેમ કે વિદ્યાપીઠ હતી તો ભૂતકાળની જ વાતો આવશે એટલા માટે કીધું છે ભવતિ સ્મ એટલે કે થતી હતી શું થતું હતું તો કે શાસ્ત્રાર્થ કરવામાં આવે અને શાસ્ત્રાર્થની અંદર અમુક એક ટોપિક નક્કી કરવામાં આવે અમુક એક મુદ્દાઓ નક્કી કરવામાં આવે આ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા થાય ને વિશેષ ચર્ચા થાય એટલે સરસ મજાનું જે છે એ આમ એનો મત પોતાના રજૂ કરવા જે પણ એનો અભ્યાસ જેણે પણ કરેલો હોય એમના અભ્યાસના મત જે છે અભ્યાસ જે પણ કરેલો હોય એ બધો એની અંદર સ્પષ્ટતા કરે પોતાના મત રજૂ કરે ભાઈ આમ છે તેમ છે પછી બીજો વ્યક્તિ એ મત આપેલો હોય પોતાનો જે વિચાર આપેલો હોય ડિબેટ કરતા હોય બરોબર પોતાનો જે મત આપેલો હોય સામેવાળો એ મતનું ખંડન કરે એટલે ખંડન મંડન એ થતું હતું અને આવી રીતે વિમર્શ એટલે કે ચર્ચા જુદા જુદા એવું કહેવાય કે ભાઈ ઈશ્વર કોણ છે અથવા તો જુદા જુદા અધ્યાત્મ કોને કહેવાય ધર્મ કોને કહેવાય એ એક વ્યક્તિ એવું કે ભાઈ ધર્મ આને કહેવાય તો બીજો વ્યક્તિ એમ કે ભાઈ ધર્મ આને કહેવાય તો આવી રીતે જે ચર્ચાઓ થતી હોય આ જે શાસ્ત્રાર્થ થતો હોય તો એમને જે છે એ જુદા જુદા પોતાના મતો જે મતાંતરો જે છે એનું ખંડન મંડન થતું એક વ્યક્તિ ખંડન કરે એક વ્યક્તિ કોઈ ખંડન કરે એ વિચારોનું બીજો વ્યક્તિ પછી એમાં ઉમેરે આવી રીતે એની ચર્ચાઓ એમને જે છે એ વિમર્શ કહેવાય કે ચર્ચાઓ જે છે ભવતિસ્મ એટલે કે જે ચિંતન થતું હતું ભવતિસ્મ થતું હતું અનેકસ્મય વિજયજનાય રાજા પારિતોષિક રૂપેણ ભૂમિમ અયચ્છત એટલે કે અનેકસ્મય એટલે કે ઘણા બધા લોકોને બરોબર
ઘણા બધા લોકોને વિજયી જનાય, ઘણા બધા જે લોકો હોય એમાંથી જે વિજયી જના હોય, વિજેતાઓ જે હોય એમને વિજયી જનાય એમની માટે, બરોબર, રાજા પારિતોષિક રૂપેણ એટલે કે રાજા પારિતોષિક ઇનામના સ્વરૂપની અંદર ભૂમિમ અયચ્છત, ભૂમિમ અયચ્છત એટલે કે એ શું આપતા હતા, ભૂમિઓ આપતા હતા. એ ધરતી જે છે, શું કહેવાય, ભૂમિ, જમીન, એ જમીન એને આપતા. અયચ્છત એટલે કે આપતા. કદાચિત વિજયી જનાનામ નામાનામ વિદ્યાપીઠસ્ય દ્વારે ઉત્કિતાની અભવન એટલે કે કદાચિત એટલે કે કદાચ ક્યારેક જે છે એ વિજયી જે લોકો હોય, જે મતાંતરો પોતે મતની સ્થાપના સરસ મજાની કરી શક્યા હોય, પોતે ચર્ચામાં અથવા તો જે ચિંતન ભેરું હોય એમાં ચિંતનની અંદર પોતે આગળ વધ્યા હોય, ઉત્કિતાની એટલે કે એનું જે શું કહેવાય, એક તખતી લગાડવામાં આવતી હતી અને એને કોતરવામાં આવતા હતા. ક્યાં કોતરવામાં આવતા હતા? તો કે વિદ્યાપીઠના દ્વાર ઉપર. માણસનો ધોરણ 10માં 12માં નંબર આવે તો સામાન્ય રીતે એના બોર્ડ બેનર લાગે, એના ફોટાઓ લાગે ને, તો એવી રીતે એમના પણ એટલે કે જે લોકો ચર્ચાની અંદર ભાગ લીધા હોય ને ચર્ચામાં ખૂબ આગળ વધ્યા હોય તો એ લોકોના નામ અહીંયા જે છે વિદ્યાપીઠના દ્વારે એ લગાડવામાં આવતા. વિદ્યાપીઠના દ્વારે જે છે એનું કોતરવામાં આવતા હતા. જે પણ વિદ્યાર્થીઓ આગળ નીકળ્યા હોય, પોતે જે વિદ્યાર્થીઓ જે છે એ કોઈ સારી એવી ચર્ચા કરી હોય, ચર્ચાનો ભાગ બન્યા હોય તો એમના નામો જે છે દ્વારે લગાડવામાં આવતા, કોતરવામાં આવતા. તો કોતરણી કામ કરવામાં આવતી હતી એના નામોની. અભવન ભૂતકાળનું રૂપ છે, બરોબર. અગાઉથી કહું છું કે ભૂતકાળ, કેમ કે ભૂતકાળની અંદર જ આ બધું કામકાજ થયેલું, આગળના સમયની અંદર આ કામકાજ થયેલું, એટલા માટે ભૂતકાળ વાપરવામાં આવે છે વારંવાર. અને પાઠની શરૂઆતમાં પણ કીધેલું કે ભૂતકાળ જે છે એ જ વાપરવામાં આ પાઠની અંદર વધારે આવશે. ખ્રિસ્તાત પૂર્વ પ્રાય પંચમ શતાબ્દ્યામ ભગવત મહાવીરસ્ય જન્મ અભવત એટલે કે ખ્રિસ્ત જે છે ઈસુ ખ્રિસ્તની પૂર્વ એટલે કે પહેલા, પ્રાય એટલે કે કદાચ, પંચમ્યામ શતાબ્દ્યામ એટલે કે 5મી સદીની અંદર, ભગવત એટલે કે ભગવાન, મહાવીરસ્ય એટલે કે મહાવીરનો, ષષ્ઠી વિભક્તિ છે, જન્મ એટલે કે જન્મ, અને અભવત એટલે કે થયો હતો. એટલે કે ઈસુ ખ્રિસ્તની પૂર્વે કદાચ 5મી શતાબ્દીની અંદર, 5મા સૈકાની અંદર ભગવાન મહાવીર જે છે એમનો જન્મ થયો હતો. પ્રાય એટલે આમ કહેવાય કે લગભગ એમ, પ્રાય આપણે કહીએ ને શંકા, આપણે થોડી લગભગ એમ. શતાબ્દ્યામ, બરોબર, એટલે શતાબ્દ્યામ એટલે કે એ શતાબ્દીની અંદર. ત્યાર પછી તસ્મિન કાલે ભગવતા મહાવીરેણ યહ ઉપદેશ પ્રદત્ત સ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. તસ્મિન કાલે એટલે કે તે સમયે તસ્મિન કાલે ભગવતા મહાવીરેણ એટલે કે ભગવાન મહાવીર જે ઉપદેશ આપ્યો, યહ ઉપદેશ પ્રદત્ત જે ઉપદેશ આપ્યો, સહ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે તે આગમ નામે પ્રસિદ્ધ થયો. અયમ આગમ એટલે કે આ આગમ પ્રસિદ્ધ વર્તતે એટલે કે પ્રસિદ્ધ થયો, વર્તતે એટલે કે જે છે એ શું કહેવાય કે પ્રસિદ્ધ, જાણીતો, વર્તતે એટલે કે છે. અયમ એટલે કે આ, આગમ એટલે કે આગમ નામનો જે ગ્રંથ છે તે વર્ષ 500 યાવત મૌખિક પરંપરાયામ સુરક્ષિત હશે. એટલે કે અયમ આગમ એટલે આ જે આગમ નામનો જે ગ્રંથ હતો તે એ આમ કહેવાય ને તો કે આ જે છે એ 500 વર્ષ સુધી મહાવીર ભગવાન બુદ્ધ જૈનમાં, પછી મહાવીર ભગવાન જૈનમાં, ભગવાન મહાવીર જૈનમાં, ત્યાર પછી એ છેક 500 વર્ષ સુધી મૌખિક પરંપરાની અંદર સુરક્ષિત હતો. હું ભણું, પછી હું એનો અભ્યાસ કરું, પછી હું બીજાને, મારા શિષ્યોને કહું, પછી એ જ શિષ્યો એમને આગળની પેઢીને કે, આવી રીતે કરતા કરતા 500 વર્ષ સુધી જે છે મૌખિક પરંપરાની અંદર આ ગ્રંથ સુરક્ષિત રહ્યો હતો. એટલે ત્યાર પછી એવમ હિ શ્રૂયત યત ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દ્યામ નાગાર્જુન નામના પ્રસિદ્ધસ્ય વિદૂષક અધ્યક્ષતાયામ એકા જૈન સાધુ નામ સમિતિ મિલિતા. એટલે કે એવું સાંભળવામાં આવે છે. એવમ શ્રૂયતે એટલે કે સંભળાય છે, બરોબર. વર્તમાન કાળ છે, લટલકાર, અન્ય પુરુષ એક વચન, અને કર્મ, બરોબર. વર્તમાન કાળ, અન્ય પુરુષ એક વચન, લટલકાર છે. શ્રૂયતે, એવમ શ્રૂયતે એટલે કે એવું સંભળાય છે, એવું સાંભળવામાં આવે છે. શું સાંભળવામાં આવે છે? કે ઈસુ
ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દ્યામ એટલે કે ઈસુ ખ્રિસ્તના તૃતીય એટલે ત્રીજી સદીની ત્રીજી જે સૈકો હતો એમની અંદર નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષક નાગાર્જુન નામના એટલે કે જેનું બહુવ્રીહી સમાસ કહેવાય નાગાર્જુન નામના એટલે કે નાગાર્જુન નામને જે એક વ્યક્તિ હતો એક વિદુષક હતો વિદુષ એટલે શું થાય તો કે એક જબરદસ્ત પંડિત એવું કહી શકાય પ્રખ્યાત વિદ્વાન પ્રસિદ્ધ વિદ્વાન એમની અધ્યક્ષતાયામ એટલે કે અધ્યક્ષતાની અંદર એકા જૈન સાધુ નામ સમિતિ મિલિતા એક જૈન સાધુ નામ સમિતિ એટલે કે એક જૈન સાધુની સમિતિ મળી એમ એક સભા મળી હતી મિલિતા જોજો અહીંયા બહુવચન શું કહેવાય સ્ત્રીલિંગ છે મિલિતા તો એક આવ્યું બરોબર અને સમિતિ એ પાછું સ્ત્રીલિંગ શબ્દ થયો એટલે એકા સમિતિ મિલિતા જૈન સાધુ નામ સમિતિ મિલિતા એટલે કે એક પ્રખ્યાત વિદ્વાન જે હતા એમની અધ્યક્ષતાની અંદર એક જૈન સાધુની સમિતિ મળી હતી અશ્યામ આગમ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાવો ભવત અશ્યામ એટલે કે આ અને આગમ ગ્રંથાનામ એટલે કે આ જે છે આગમ ગ્રંથનું લેખનસ્ય પ્રસ્તાવ ભવત એટલે કે લેખનનું જે છે એ લખાણથી બદ્ધ જે છે એ થવો જોઈએ એવી એક શું મળી તો કે એવો એક વિચાર મળ્યો એવું એક નક્કી કરવામાં આવ્યું કે ભાઈ એક પ્રસ્તાવ કરવામાં આવ્યો કે ભાઈ હવે આપણે આમને લખીશું કેમ કે 500 વર્ષ સુધી કેવી રીતે મૌખિક રહ્યું હતું તો કે મૌખિક પરંપરાની અંદર જે સુરક્ષિત રહ્યું હતું કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવ્યો હતો તો કે મૌખિક પરંપરાની અંદર સુરક્ષિત રાખવામાં આવ્યો હતો અને ત્યાર પછી એ સભા જ્યારે મળી નાગાર્જુનના પ્રમુખ પદે તો ત્યારે એ જૈન સાધુની સમિતિ મળી ત્યાર પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ એક પ્રસ્તાવ એવો થયો એમ એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે ભાઈ હવે આજે આગમ નામનો ગ્રંથ છે મહાવીર જે ભગવાને જે ઉપદેશ આપ્યો છે એ ગ્રંથ છે એ ગ્રંથને હવે લખવો છે એમ એવો પ્રસ્તાવો અભવત એ સંધિ છે પ્રસ્તાવો ભવત બરોબર એટલે એવી નક્કી કરવામાં આવ્યું પ્રસ્તાવ એવો રાખવામાં આવ્યો એ મીટિંગની અંદર એ સમિતિની અંદર કે હવે આ ભગવાનની જે વાણી છે ઉપદેશ છે એમને લખવો જોઈએ અને અત્ર લેખબદ્ધા વાણી વલ્લભી વાચના નામના પ્રસિદ્ધા જાતા વાણી સ્ત્રીલિંગ શબ્દ છે અને લેખબદ્ધા સ્ત્રીલિંગ શબ્દ છે વાચના સ્ત્રીલિંગ શબ્દ છે પ્રસિદ્ધા સ્ત્રીલિંગ શબ્દ છે એટલે છેલ્લે જાતા એ પણ સ્ત્રીલિંગ શબ્દ છે એટલે આવી રીતે પ્રસ્તાવ અભવત શું પ્રસ્તાવ થયો તો કે અત્ર લેખબદ્ધા વાણી એટલે કે અહીં લખાણનો જે પ્રસ્તાવ થયો તે અત્ર એટલે કે અહીં જે લખાણથી બદ્ધ થયેલી વાણી જે છે લખાણથી બંધાયેલી વાણી બદ્ધ એટલે કે એને બાંધવામાં આવી ને વાણી પેલા મૌખિક સ્વરૂપે હવે એને બાંધવામાં આવી ને લખાણ સ્વરૂપે એને રાખવામાં આવી તો લખાણથી બદ્ધ થયેલી જે વાણી છે વલ્લભી વાચના નામે પ્રસિદ્ધ થઈ જાતા એટલે કે જાતા એટલે કે થઈ અને પ્રસિદ્ધ એટલે કે વિખ્યાત પ્રખ્યાત થઈ એટલે જે પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો કે ભાઈ હવે આપણે લેખનનું કામ કરવું જોઈએ ભગવાનની વાણી છે ભગવાનનો ઉપદેશ છે એને સંભાળવો જોઈએ તો આવી રીતે જે વાણી નક્કી કરે જે લખવામાં આવ્યો એ ગ્રંથને તો એ વલ્લભી વાચના નામે કેમ કે વલ્લભી એ વિદ્યાપીઠ દ્વારા એ વાચા મળી છે એને લોકો સુધી પહોંચે એની એટલા માટે એમનું નામ રાખવામાં આવ્યું એ જે આગમ વાણીનું નામ એ વલ્લભી વાચના નામે પ્રસિદ્ધ થયો ગ્રંથ જે હતો તે ત્યાર પછી ખ્રિસ્તસ્ય નવામ્યામ શતાબ્દ્યામ વલ્લભીનગરસ્ય વિનાશઃ અભવત એટલે કે ઈસુ ખ્રિસ્તની જે છે એ વલ્લભી 9મી શતાબ્દી અંદર વલ્લભીનગર જે છે વલ્લભી જે નગર હતો એમનો વિનાશ થયો પરંતુ તસ્ય અવશેષાઃ અદ્યાપી તસ્ય સમૃદ્ધિમ સૂચયંતી બહુવચન છે સૂચયંતી બરાબર પરંતુ એટલે કે છતાં પણ હાલમાં પણ તસ્ય અવશેષાઃ એટલે કે તેમના જે અવશેષાઃ આવ્યું એટલા માટે સૂચયંતી એવું કેમ કે અવશેષાઃ એ બહુવચન શબ્દ છે અવશેષ એ એક વચન છે અવશેષાઃ એ બહુવચન છે અવશેષાઃ અદ્યાપી અદ્ય અપી અહીંયા સંધિ છે અદ્યાપી એટલે કે હાલમાં પણ તસ્ય એટલે કે તેમની જે સમૃદ્ધિ સૂચયંતી તેમની સમૃદ્ધિ સૂચવે છે એ કેવી જબરદસ્ત વિદ્યાપીઠ હતી કેટલા જબરદસ્ત લોકો એની અંદર ભણતા હતા કેવા બુદ્ધિમાન વ્યક્તિઓ ભણાવતા હતા એમની જે સમૃદ્ધિ હતી એ અત્યારે હાલમાં એમના અવશેષો આપણને જોવા મળે છે એની ઉપરથી આપણને ખબર પડે કે કેટલી જબરદસ્ત જે છે એ જાહો જલાલી કેટલી જબરદસ્ત હતી એટલી એવમ ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યાકેન્દ્રેષુ વલ્લભી એકતમમ આસીત એટલે કે આવી જ રીતે આ રીતે ભારતના જે પ્રાચીન વિદ્યાકેન્દ્રો હતા વિદ્યાના સ્થાનો હતા એમની અંદર વલ્લભી એકતમમ આસીત એટલે કે વલ્લભી જે છે એ પણ એક હતું અને
છેલ્લે પછી એવું કહેવામાં આવે છે કે ઇતિહાસે જ અદ્યાપી વર્તતે, ઇતિહાસની અંદર હાલમાં પણ એનું શું આજે પણ ઇતિહાસની અંદર છે. એટલે કે ઈસુ ખ્રિસ્તની જે 9મી શતાબ્દી હતી, આ 9મી શતાબ્દીની અંદર વલ્લભી વિદ્યાપીઠ જે છે, વલ્લભી નગર જે છે એમનો વિનાશ થયો હતો. મુખ્ય કારણોસર, માનવ સર્જિત કારણો અથવા તો પ્રાકૃતિક કારણોસર જે છે એ વલ્લભી વિદ્યાનગર જે નગર હતું, વલ્લભી નગર, એ વલ્લભીનગરનો વિનાશ થયો. અને ત્યાર પછી પરંતુ તસ્ય અવશેષા અદ્યાપી, એટલે કે હાલમાં પણ તેના અવશેષો જે છે, અવશેષો પોતાની જે જાહો જલાલી એ સમયની જે પણ ગ્રંથો લખાણા, જે પણ લોકો ત્યાં આવ્યા, શ્રી મલ્લવાદેશ્વરી કહેવાય અથવા તો જે બૌદ્ધાચાર્યો આવ્યા, જે ઋગ્વેદના જે ભાષ્યકાર આવ્યા, જે પણ આવ્યા, એટલે પોતાની જે સમૃદ્ધિ ત્યાં હતી ને, જાહો જલાલી હતી, જાહો જલાલી હાલના અવશેષોમાંથી જોવા મળે છે. ખનન કામ કરતા, ખોદકામ કરતા ઘણા બધા અવશેષો એમાંથી મળે. અમુક એક સંગ્રહાલયોની અંદર એમાં અવશેષો, એમના પુસ્તકો વગેરે રાખવામાં આવેલા હોય પ્રદર્શન માટે. તો એ જબરદસ્ત વિદ્યાપીઠો ત્યારે હતી કે જેને કારણે હાલની અંદર એમના જે અવશેષો જે છે આપણને દર્શાવે છે કે કેટલી સમૃદ્ધ એ વિદ્યાપીઠો હશે એમ. એવમ ભારતસ્ય, એટલે કે આવી જ રીતે જે ભારતના પ્રાચીન કેન્દ્રે શું, બરાબર, કેન્દ્રે શું, હવે આની અંદર આ બધી જ વિદ્યાપીઠો છે એમની અંદર, એટલે આપ્યું કે કેન્દ્રે શું, વિદ્યા કેન્દ્રે શું, એટલે બધી જ વિદ્યાપીઠો છે, વિદ્યા કેન્દ્રો હતી, વિદ્યાના જે કેન્દ્રો હતા એમની અંદર વલ્લભી એકતમમ આસીત, એટલે વલ્લભી પણ એક હતું, એકતમમ. ઇતિહાસે જ અદ્યાપી વર્તતે, હાલની અંદર ઇતિહાસની અંદર પણ જે છે આજે પણ ઇતિહાસમાં આપણને આજે પણ જોવા મળે છે, આજે પણ ઇતિહાસની અંદર છે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે ભારત દેશની અંદર વિદ્યાની પૂજન, વિદ્યાનું જે અર્ચન હતું આ જબરદસ્ત હતું. અને વલ્લભી વિદ્યાસ્થાન આપણે ગુજરાતની અંદર છે, આપણા ભાવનગર જિલ્લાની અંદર છે. ખાસ આપણું ગુજરાતનું ઘરેણું કહી શકાય એવી વિદ્યાપીઠ કે જેની અંદર અલગ અલગ બધા જ ધર્મોએ ખૂબ જ એમની અંદરથી મળ્યો છે, ખૂબ જ એ ધર્મોને એમાંથી વિચાર મળ્યા છે, લોકોને ધર્મના વિચાર મળ્યા છે, લોકો ધાર્મિક બન્યા છે, લોકોનું જીવન ઉન્નત એ વિદ્યાપીઠોએ કર્યું છે. તો આવી વિદ્યાપીઠોને, ભારતની બધી જ આગળની જે વિદ્યાપીઠો હતી એ બધી જ વિદ્યાપીઠને આપણે નમસ્કાર કરીએ, કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર કરીએ, અને વિદ્યાપીઠને આપણે એને યાદ કરીએ કે વિદ્યાપીઠોએ ભારતીય સંસ્કૃતિને આગળ લાવવાનું કામ કર્યું છે, ભારતીય વિદ્યાપીઠોએ ભારતીય સંસ્કૃતિને ટકાવવાનું કામ કર્યું છે. તો એ વિદ્યાપીઠોને સત નમન આપણા તરફથી, સૌ તરફથી. તો આજે જે છે આ પાઠનો આપણો બીજો ભાગ પૂરો કર્યો, અને સાથે સાથે આપણે વલ્લભી વિદ્યાસ્થાનમ છે એમનો પણ આજે સંપૂર્ણપણે આપણે પાઠને પૂરો કરીએ છીએ, પૂર્ણ જે છે એ પૂર્ણાહુતિ આપણે કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત મળીશું નવી વાતો સાથે અને નવા રંગરૂપ સાથે. ખાસ આ પાઠોની અંદર ન સમજાય તો જ્યારે પણ આપણને મેસેજ મળતા હોય તો ત્યારે એવું લાગે તો શાળા પર આવી જવું અને સમજી લેવું, બરોબર ને. આપણા શિક્ષક મિત્રો જે છે, હજી વધારે આમાં ખ્યાલ ન આવતો હોય તો આપણા શિક્ષક મિત્રોને સમજી લેવું, એની સાથે બેસીને એની સાથે ચર્ચા કરીને આપણે એમને સમજી લેવાની. તો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત મળીશું નવી વાતો સાથે, નવા રંગરૂપ સાથે. ત્યાં સુધી નમસ્કાર.